ચેતવણી આપીને કહું છું કે આવતીકાલે તમે આ ખેતીમાં કેમિકલ ખાતર પેસ્ટિસાઇડનો ઉપયોગ બંધ નહીં કરો આજે, તો 5 વર્ષ પછી તમારે કરવાનો છે ને છે, મને યાદ કરજો. અને ત્યાં સુધીમાં અન્ય સમાજના ખેડૂતો એ ઓર્ગેનિક ખેતી કરીને બજારમાં મુકતા થઈ ગયા હશે. અનાજ ઓર્ગેનિક, શાકભાજી ફળફળાદી ઓર્ગેનિક. આજે આખા રાજ્યની અંદર પટેલ સમાજ હીરા, બાંધકામ, જમીન, ટેક્સટાઇલ, ફાર્મસી, સિરામિક. હું ક્યાં છું આમાં? હું ક્યાં છું? મારે મારા સમાજને ક્યાંક આમાં હરીફાઈમાં ઊભો રાખવો છે. હું ક્યાં છું? હું ફરી વાર કહું છું કે આ બધું જ હું હકારાત્મક કહું છું, પ્રેરણા લેવા માટે કહું છું. આમાંથી મને કંઈ પ્રેરણા મળે છે કે હું તમારી વચ્ચે આવીને મારી પીડાની વહેંચણી કરું અને તમને કંઈ પ્રેરણા મળે? આપણો સમાજ ખેડૂત સમાજ તો છે જ. તે આવતા દિવસોમાં 10 વર્ષ 15 વર્ષ સુધી આજે નક્કી કરીએ તો, કારણ કે આખી દુનિયાને દરરોજ સવારથી સાંજ સુધી ભોજન નાસ્તો જોઈએ, અને એમાં જે સમાજ આગળ હશે એ કૃષિ ઉત્પાદિત ધન ધાન્ય ફળફળાદીનું વેચાણ થશે. અને મોનોપોલી થઈ જાય તો કલ્પના કરો, ઘઉં, ચોખા, ફળફળાદી, કપાસ, મગફળી. આપણે મૂળભૂત ખેડૂતો છીએ, પણ અત્યારે ભાગ્ય આપીને પંચાયત કરીએ છીએ. પણ જાતે જઈએ તો મિત્રો, આખા ગુજરાતમાં બધા સમાજમાં જઈને પછી તમને હું કહું છું, પછી કહું છું કે જ્યાં સુધી મોનોપોલી નહીં કર્યો ત્યાં સુધી આર્થિક સંપન્ન નહીં થાવ. એક જગ્યા બાકી છે આ, અને આપણે હાથ વગી છે, આમ હાથ વગી છે. કાલ સવારથી ખેતરમાં જવાની શરૂઆત કરી દઈએ. અને દુનિયાને કહું છું,